નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી 4 જાન્યુઆરીએ યોજાનારી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 1370 સ્પર્ધકો દોટ મૂકશે। હાલ વેરિફિકેશનની કામગીરી થઈ છે ચાલુ। મહાશિવરાત્રિના મેળામાં આવતા ભાવિકોને અગવડતા ન પડે તે માટે ભવનાથના હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકો સાથે જિલ્લા કલેક્ટરે યોજી બેઠક। શૌચાલયો ખુલ્લા રાખવા અને ભાવિકોને ઉપયોગ કરવા દેવા સંચાલકો થયા સંમત। આ મહિનાના અંત સુધીમાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। કુલ 2.5 લાખ વીજ મીટર લગાડવામાં આવશે। અને કચ્છનો વિશ્વવિખ્યાત રણોત્સવ ખુલ્લો મૂકી પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે 179 કરોડના વિકાસ કામની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકાર દ્વારા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દર વર્ષના જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે।
આ વર્ષે 4 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ભાઈઓ માટે અંબાજી શિખર અને બહેનો માટે માળી પરબ શિખર સુધીની સ્પર્ધા યોજાશે, જેની રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પૂર્ણ થતાં કુલ 1377 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાયું છે. અત્યંત રોમાંચક, દિલ ધડક અને જોમ જુસ્સાથી ભરેલી આ સ્પર્ધામાં કેટલા ભાઈઓ છે, કેટલા બહેનો છે, વેરિફિકેશનની પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે તે અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ વિગતો આપી હતી. નમસ્કાર, હું નીતા વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજિત આગામી જાન્યુઆરી મહિનાની 2026માં ગિરનાર રાજ્ય કક્ષાની એસેન્ડિંગ ડિસેન્ડિંગ કોમ્પિટિશનનું આયોજન હાથ ધરવા જઈ રહ્યા છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 1377 જેટલા ફોર્મ અત્યારે ઓફિસે આવેલા છે. આ ફોર્મમાં સિનિયર ભાઈઓમાં 611 ફોર્મ છે, જુનિયર ભાઈઓમાં 346 ફોર્મ છે, સિનિયર ગર્લ્સમાં 166 ફોર્મ છે અને જુનિયર ગર્લ્સમાં 254 જેટલા ફોર્મ અત્યારેની કચેરીએ આવેલા છે. અત્યારે જેટલા પણ આપણે એ ફોર્મ સાથેના ડોક્યુમેન્ટ માંગેલા છે એ ડોક્યુમેન્ટ ચકાસણીની કામગીરી ઓફિસ ખાતે ચાલુ થઈ ગયેલી છે. આગામી ટૂંક સમયમાં આ જેટલા પણ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલું છે એના ફોર્મની ચકાસણી કરી અને એક સિલેક્ટ લિસ્ટ અને એક રિજેક્ટ લિસ્ટ, આ બંને લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને અમારી ફેસબુક આઈડીના પેજ ઉપર પણ મૂકવામાં આવશે અને ત્યાંથી ખેલાડીઓ પોતે જોઈ શકશે કે પોતે સિલેક્ટ થયા છે કે રિજેક્ટ થયેલા છે. અને આ સ્પર્ધા આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનાર છે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીનો મેળો ફેબ્રુઆરીની મધ્યમાં યોજાવાનો છે. ત્યારે વહીવટી તંત્રએ અત્યારથી જ આગોતરું આયોજન શરૂ કર્યું છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ગઈકાલે ભવનાથ ક્ષેત્રની મુલાકાત લીધી હતી. આ મેળામાં લગભગ 10 લાખ જેટલા શિવ ભક્તો આવતા હોય ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટરે જરૂરી નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. દરમિયાન મેળામાં આવતા ભાવિકોને શૌચાલયની કોઈ મુશ્કેલી ન પડે તે માટે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો સાથે કલેક્ટરશ્રીએ બેઠક કરી હતી અને મેળાના 5 દિવસ દરમિયાન તમામ શૌચાલય ખુલ્લા રાખવા તેમજ ભાવિકોને ઉપયોગ કરવા દેવા માટે આદેશ આપ્યા હતા. અલબત્ત રેસ્ટોરન્ટ અને હોટલના સંચાલકોએ આદેશનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું કે ભાવિકોને કોઈ અગવડતા નહીં પડે તે જોવાની અમારી પણ ફરજ છે. ઉલ્લેખનીય છે કે 10 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો ભવનાથની ગોદમાં યોજાશે. જુનાગઢ વીજ કચેરી દ્વારા આગામી મહિનાના અંતમાં શહેરભરમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં જીઆઈડીસી તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટર લગાડ્યા બાદ હવે જુનાગઢમાં સેટેલાઇટ ઝાંઝરડા સબ ડિવિઝન સહિત લગભગ 2,53,000 જેટલા સ્માર્ટ મીટર લગાડવાનું લક્ષ્ય હોવાનું અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી એસ.એચ. રાઠોડે જણાવ્યું છે. વીજ મીટર લગાડવાથી ગ્રાહકોને કોઈ નુકસાન નહીં થાય, બલકે ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલમાં એપ્લિકેશન આવશે, જેનાથી તમે દિવસભર કેટલો વીજ વપરાશ કર્યો છે તેનો ખ્યાલ પણ આ સ્માર્ટ મીટરના માધ્યમથી મોબાઈલમાં આવી જશે. એટલું જ નહીં, ઘરની અંદર કોઈ જગ્યાએ વીજ પ્રવાહ લીકેજ હશે કે કોઈ સમસ્યા હશે તો પણ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ગ્રાહકોને તે અંગે જાગૃત કરવામાં આવશે. સ્માર્ટ વીજ મીટર લગાડવાથી થતા ફાયદા અંગે અધિક્ષક ઇજનેર શ્રી રાઠોડે વિગતો આપી હતી અને ગ્રાહકોને ખોટી અફવામાં ન આવવા અપીલ પણ કરી હતી. હાલ સ્માર્ટ મીટરની વાત છે તો જુનાગઢ શહેર, જુનાગઢ ડિવિઝન 1, ડિવિઝન 2, આ 3 ડિવિઝન છે એ ફેઝ 2ની અંદર સિલેક્ટ થયેલા ડિવિઝનો છે, જેમાં હવેથી સ્માર્ટ મીટર લગાવવાનું કામગીરી ચાલુ થશે. હાલના તબક્કે મીટરનું ટેસ્ટિંગ કામગીરી ચાલુ છે. આશરે 20 દિવસ બાદ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. શહેરી વિસ્તારમાં સેટેલાઇટ સબ ડિવિઝનથી શરૂઆત કરવામાં આવશે અને પેરેલલ તમામ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવાનું કામ પૂરજોશમાં ચાલુ કરવામાં આવશે. આ અંતર્ગત અમે અમારા માનવંતા ગ્રાહકોને અપીલ કરીએ છીએ, તેમજ સ્માર્ટ મીટર વિશેની જે ભ્રમણાઓ છે તે પણ દૂર કરવા માટેના અમે પ્રયત્નો કરીએ છીએ. આ માટે અમે અવેરનેસ પ્રોગ્રામ પણ શરૂ કરશું
અને ઘણા બધા તો પૂર્ણ કરવામાં આવેલા છે. આ મીટરની અંદર કોઈ એવી વાત નથી કે બિલ પહેલા પ્રીપેડ મોડ નથી, અત્યારે પોસ્ટપેડ મોડ જ છે. હાલની તકે જે પ્રમાણે આપણા બિલ આવે છે એ જ રીતે બિલ આપવામાં આવશે અને એ જ ચોક્કસ સમયગાળો કે જે પેમેન્ટ કરવા માટેનો મળે છે અત્યારે એ જ રીતે મળવાપાત્ર છે. બીજી વસ્તુ કે કોઈ ગ્રાહકને આની અંદર જો કાંઈ કન્ફ્યુઝન હોય કે સ્માર્ટ મીટર વધારે ભાગતું હોય તો એના માટે પણ આની અંદર એક પ્રોવિઝન છે ચેક મીટર લગાડવાનું, કે એની પેરેલલ બીજું એક ચેક મીટર લગાવવામાં આવે છે. બંનેનું કન્ઝપ્શન છે એ વેરીફાઈ કરી શકાય છે. ત્યારબાદ બીજી વસ્તુ એક સ્માર્ટ મીટરના ફાયદાની વાત છે. તો સ્માર્ટ મીટર લગાવવાથી આપણા ઘરનો કે દુકાનનો કે કોઈ પણ વાણિજ્ય હેતુનો વીજ વપરાશ પર ડે કેટલો થાય છે એ કમ્પેરિઝન કરી શકીએ. એની અંદર આપણે કાંઈ મોનિટરિંગ કરવું હોય તો કરી શકાય. અમુક સમયે આપણે કે ભાઈ આપણો વપરાશ છે એ ઘટાડવો વધારવો તો આ પણ આની અંદર શક્ય છે. આપને રિયલ ટાઈમ ડેટા એની અંદર મોબાઈલ એપ્લિકેશન થ્રુ જ જોવા મળશે કે આપનો વપરાશ કેટલો છે. ત્યારબાદ બીજામાં અનેક ફાયદાઓ ટેકનિકલ છે કે જો ઘરની અંદર કોઈ આપણા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે એની અંદર જો કાંઈ લીકેજ કરંટ આવતો હોય તો આ લીકેજ કરંટની માહિતી પણ આપને મોબાઈલ એપ્લિકેશનમાં મળશે કે જેનાથી આપણે આ કોઈ પ્રકારનો ફોલ્ટ હોય ઇલેક્ટ્રિકલ તો દુરસ્ત કરવામાં આપને એક બેનિફિટ થાય છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. સાંસ્કૃતિક સમન્વયનો પર્યાય એવા રૂપાયતન પરિસર આવતીકાલથી 2 દિવસ સુધી સાહિત્ય રસમાં તરબોળ થશે. ગુજરાતના સાક્ષર અને પ્રબુદ્ધ સાહિત્યકાર નિરંજન ભગતની જન્મ શતાબ્દીની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ત્યારે નિરંજન મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ તેમજ અકાદમી દિલ્હી અને રૂપાયતન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આવતીકાલથી 2 દિવસ એટલે કે 6 અને 7 ડિસેમ્બર રૂપાયતન ખાતે વિવિધ પ્રકલ્પ દ્વારા નિરંજન ભગતના જીવન કવનને યાદ કરવામાં આવશે અને એમની સર્જન યાત્રાની વંદના કરવામાં આવશે. આવતીકાલે સવારે 10 કલાકે ખાસ કરીને સોલિસિટર જનરલ તુષાર મહેતા આ સાહિત્યનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ તબક્કાવાર અલગ અલગ મણકાઓમાં ગુજરાતના સાક્ષરો, સાહિત્યકારો, વિવેચકો, લેખકો અને સમીક્ષકો પોતાના અનુભવ અને પોતાની અભ્યાસુ વાણીમાં નિરંજન ભગતની સર્જન યાત્રાનો પરિચય કરાવશે. કાર્યક્રમના પ્રારંભે રૂપાયતનના પ્રમુખ નિરુપમભાઈ નાણાવટી પણ હાજર રહેશે. જૂનાગઢની સાહિત્ય પ્રેમી જનતાને આ 2 દિવસ સુધી ચાલનાર વિવિધ સત્રોનો લાભ લેવા મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ અપીલ કરી છે. તો સમગ્ર કાર્યક્રમ અંગે ટ્રસ્ટી અને કવિ પ્રોફેસર રમેશ મહેતાએ વિગતો આપી હતી. ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત અને યુગ પ્રવર્તક સર્જક નિરંજન ભગતની જન્મ શતાબ્દીનું વર્ષ છે. આ જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં તારીખ 6-7 ડિસેમ્બર રૂપાયતન ખાતે રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં ગુજરાતના અને ગુજરાત બહારના ગણમાન્ય સર્જકો, વિવેચકો પોતાના વિચારો રજૂ કરશે. વિનોદ જોશી, ઉદયન ઠક્કર, અજય રાવલ, મનોજ રાવલ, લાલુભા ચૌહાણ, મણિલાલ હ પટેલ જેવા વરિષ્ઠ અને જાણીતા વિદ્વાનો છે એ રૂપાયતનના આંગણે પધારશે અને નિરંજન ભગતની સર્જક પ્રતિભા વિશે માંડીને વાત કરશે. રૂપાયતન કળાનું સેવક છે. ગિરનારની નિશરમાં પાંગરેલી આ સંસ્થામાં કળા અને સાહિત્યના અનેકવિધ પરિસંવાદો અને કવિ સભાઓનું આયોજન કરતા રહીએ છીએ. તેમાં આજે એક અનોખો કાર્યક્રમ, જેમાં ગુજરાતના લગભગ 350 જેટલા પીએચડીના વિદ્યાર્થીઓ, એમએના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો એમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ એક બહુ મોટી વાત છે કે આટલા બધા ભાવકો છે એ ઉપસ્થિત રહેવાના છે. રૂપાયતને એ સૌ માટે, મહેમાનો માટે રહેવાની,
ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે અને એ રીતે ગુજરાતી ભાષાના આ એક અનોખા સર્જક નિરંજન ભગતના સર્જકને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ રૂપાયતનનો નમ્ર પ્રયત્ન છે. આ સમગ્ર કાર્યક્રમ હેમંત નાણાવટી, રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી, એમના માર્ગદર્શન હેઠળ બીજા આયોજક ટ્રસ્ટી મિત્રોએ એમાં સહકાર આપ્યો છે અને ખૂબ જ સુંદર રીતે આ 2 દિવસ ગિરનાર, રૂપાયતન અને જૂનાગઢ સાહિત્યના એક અનોખા કાર્યક્રમથી તરબતર થશે. જૂનાગઢમાં જૂના નાગરવાડામાં કચ્છી ફળિયા સ્થિત સાંઈ સુખધામ ખાતે હાલ રજત જયંતિ મહોત્સવ અને અમૃત મહોત્સવની સંયુક્ત ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુ પૂર્ણિમાએ સાંઈ બાબાની તસવીરને 75 વર્ષ થયા અને રામનવમીએ સાંઈ બાબાની દિવ્ય મૂર્તિને 25 વર્ષ થઈ રહ્યા હોય સાંઈ સુખધામ ખાતે આ ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દર મહિને એક મણકો પ્રસ્તુત કરાય છે, જેના ભાગરૂપે ગઈકાલે દત્ત જયંતિ નિમિત્તે 21 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6 થી 8 દરમિયાન અલગ અલગ રાગ રાગીણીમાં જ્યારે 21 હનુમાન ચાલીસા ગવાયા ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ યજ્ઞમાં આહુતિ આપીને પવનપુત્રની ભાવ વંદના કરી હતી. સાંઈ બાબાની સાથે દત્ત ભગવાન અને રામ દરબારના સાનિધ્યમાં 2 કલાક સુધી ઢોલ અને જાંજના સથવારે હનુમાન ચાલીસાની રમઝટ બોલી હતી. મોટી સંખ્યામાં રામ ભક્તોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ છઠ્ઠા મણકાને સફળ બનાવ્યો હતો. ત્યારબાદ ભોજન વિરામની સાથે રાત્રે સાંઈ બાબા ચાલીસા અને સાંઈ બાબાની ધૂન ભજનનો પણ કાર્યક્રમ યોજાયો હતો. મેહુલભાઈ વૈષ્ણવના યજમાન પદે યોજાયેલ આ ધર્મોત્સવને સફળ બનાવવા માટે સાંઈ સુખધામ અને અંબાઈ ઓસમ યોગ મંડળ તેમજ સ્થાનિક રહેવાસીઓએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો. સાંઈ સુખધામ કચ્છી ફળિયામાંથી રાકેશ ત્રિવેદી. આ અમારો અમૃત મહોત્સવ છે. એમાં દર 1 મહિને એક મહોત્સવ ઉજવવાનો. આજે આ દત્ત જયંતિના હિસાબે 21 હોમાત્મક હનુમાન ચાલીસાનો પાઠ રાખેલ છે. આહુતિ આપી અને દરેક ભક્તજનો એમાં આહુતિ આપશે. ત્યારબાદ પ્રસાદીનું પણ ઓલું છે અને અહીંયા સાંઈ બાબાના ઓલા મંદિરે આટલા વર્ષથી જે ઉત્સવ ચાલે છે એમાંનો આ અમારો છઠ્ઠો મણકો છે કે જેમાં આ હોમાત્મક હનુમાન ચાલીસા રાખેલ છે. जीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई. વિશ્વ વિખ્યાત રણોત્સવ ગઈકાલથી શરૂ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સફેદ રણનું સૌંદર્ય માણતા આ રણોત્સવને ખુલ્લો મૂક્યો હતો, જે આગામી ફેબ્રુઆરી માસ સુધી ચાલશે. રણોત્સવમાં સફેદ રણના મહત્વની સાથે સાથે રાત્રિના ટેન્ટ સિટીમાં કચ્છની કાતિલ ઠંડીની સાથે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા એક વિશેષ મહત્વ રહેતું હોય છે. ભૂપેન્દ્ર પટેલે આ તકે કચ્છના પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે અને કચ્છની સંસ્કૃતિ વિશ્વ સુધી પહોંચે તે માટે 179 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કચ્છને વિશ્વ કક્ષાની ઊંચાઈ આપવા માટે રણોત્સવનો પ્રારંભ કર્યો હતો. આજે વિશ્વભરના પ્રવાસીઓ 1.5 મહિના દરમિયાન કચ્છમાં આવે છે, રણોત્સવનો લાભ લે છે, સફેદ રણનું સૌંદર્ય અને રોમાંચ માણે છે અને કચ્છની આર્થિક ઉપાર્જનમાં પણ આ રણોત્સવ મહત્વની ભૂમિકા ભજવે છે. ભૂપેન્દ્ર પટેલની સાથે વરિષ્ઠ મંત્રીઓ અને સનદી અધિકારીઓ પણ રણોત્સવના પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા કેટલાક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ
માધ્યમ આ ઉત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિને વૈશ્વિક બજાર પણ મળ્યું છે. શ્રી મોદી સાહેબ હંમેશા કહે છે કે આત્મનિર્ભર ભારત તથા દેશની સમૃદ્ધિમાં ટુરિઝમનું યોગદાન ખૂબ મહત્વનું છે. ટુરિઝમ વિકાસ પાછળ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સૌથી મહત્વનું પરિબળ છે. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાવ્યું. તેનો મોટો લાભ પ્રવાસન પ્રવૃત્તિ અને ખાસ રણોત્સવને મળ્યો છે. તેમણે જળશક્તિ સાથે જનશક્તિને જોડીને એવું બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું કે કેનાલ અને પાઇપલાઇનના વિશાળ નેટવર્કથી નર્મદાના પાણી કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી પહોંચ્યું છે. આ રણ તો અહીં વર્ષોથી હતું, પરંતુ અહીં સુધી પહોંચવા માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી મોદી સાહેબના વિઝનથી મળી અને આ રણોત્સવ સુધી પહોંચવાનું લોકો માટે સરળ બન્યું છે. અહીં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે તેના પરિણામે રણોત્સવના પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 23-24માં લગભગ 7.5 લાખ લોકો અહીંયા આવ્યા હતા અને ગયા રણોત્સવમાં 10 લાખ જેટલા પ્રવાસીઓએ અહીંયાનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે હજુ વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આપણે કરી રહ્યા છીએ. તાજેતરમાં જ કચ્છમાં 669 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે. આજે અહીં ઐતિહાસિક લખપત કિલ્લા અને 13 હેરિટેજ વિલેજનું ખાતમુહૂર્ત અને ધોરડોના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ થયું છે. લગભગ 179 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોથી કચ્છના પ્રવાસનને વધુ વેગ મળશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર હાટકેશ હોસ્પિટલ ખાતે તાજેતરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને એલોપેથીની સાથે હોમિયોપેથિક સારવાર ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. હાટકેશ હોસ્પિટલના તબીબ ડોક્ટર આનંદ પાંડેના માતુશ્રીની સ્મૃતિમાં પાંડે પરિવાર દ્વારા આ કેમ્પ યોજાયો હતો, જેનું દીપ પ્રાગટ્ય સંસ્થાના પ્રમુખ કલ્પિતભાઈ નાણાવટી અને પાંડે પરિવારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અલગ અલગ રોગના નિષ્ણાત તબીબોએ આ કેમ્પમાં સેવા પૂરી પાડી હતી. સવારે 10 વાગે શરૂ થયેલો કેમ્પ બપોરે 4 વાગે પૂર્ણ થયો. ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાના રોગનું નિદાન કરાયું હતું, સારવાર કરાવી હતી ને જરૂરી તબીબી માર્ગદર્શન પણ પ્રાપ્ત કર્યું હતું. આજરોજ હાટકેશ હોસ્પિટલ ખાતે શ્રીમતી દ્વારકાબેન પાંડે કે જે જુનાગઢના આયુર્વેદિક તજજ્ઞ હતા અને જુનાગઢમાં આયુર્વેદિક ક્ષેત્રે બહુ મોટી સેવા આપી હતી, તેમના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પાંડે પરિવાર તરફથી હાટકેશ હોસ્પિટલ ખાતે એક નિદાન કેમ્પ ટોટલી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અને એને માટે દરેક હાટકેશ હોસ્પિટલમાં આવતા દરેક ડોક્ટરો ટોટલી કોઈ પણ જાતની ફી લીધા વગર તે લોકોનું નિદાન કરી આપશે. આશરે હાટકેશ હોસ્પિટલની અંદર દરરોજ 17 ડોક્ટરો બેસે છે અને 8 વિભાગની અંદર ટોટલી નિઃશુલ્ક નિદાન પાંડે પરિવાર તરફથી યોજવામાં આવ્યું છે, જેને માટે અમે પાંડે પરિવારના પણ ખૂબ ખૂબ આભારી છીએ. હું ડૉક્ટર આનંદજી પાંડે, જુનાગઢના આયુર્વેદ નિષ્ણાત ચિકિત્સક તરીકે આજે મારા માતુશ્રી ડૉક્ટર શ્રીમતી દ્વારકાબેનજી પાંડે એમની આજે પ્રથમ પુણ્ય સ્મૃતિએ અમે હાટકેશ હોસ્પિટલ ખાતે સવારથી લઈને સાંજ સુધીમાં જેટલી ઓપીડી થશે એ ઓપીડી હું મારા માતુશ્રી અમે અને મારા ભાઈઓ, મારા પરિવાર, મારા માતુશ્રીને અર્પણ કરીએ છીએ. આજનો જે આ કાર્યક્રમ રાખ્યો છે જે નિદાન કેમ્પનો, એ એમની પુણ્ય સ્મૃતિ. પોતે ડૉક્ટર હતા. ડૉક્ટર દ્વારકાબેનજી પાંડે એટલે જામનગર ગુલાબ કુંવરબાના HOD અને ગાયનેક વિભાગના વડા તરીકે, ત્યારબાદ અખંડાનંદ આયુર્વેદ કોલેજના LMO પંચકર્મ તરીકે, ફિઝિશિયન તરીકે અને અહીંની સ્થાનીય સરકારી આયુર્વેદ જે મહાવિદ્યાલય છે, જે હોસ્પિટલ છે, તેમાં પણ તેઓ LMO પંચકર્મ તરીકે અને ફિઝિશિયન તરીકે રહી ચૂકેલા છે. એટલે એવા માતા પિતાને હું વંદન કરું છું અને મારા માતાની પુણ્ય સ્મૃતિમાં આજે આ નાનું, એમની સ્મૃતિમાં આજે નાનું કાર્ય અને એક સારું કાર્ય અમે સૌ અમારા પરિવારજનો અમે આ નાનું કાર્ય આજે અમે આનું આયોજન કર્યું છે. ભેસાણ પંથકમાં આરટીઆઈનું કામગીરી કરનાર એક વકીલ સહિત 3 વ્યક્તિનું અપહરણ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ હતી. તાલુકા પોલીસ સ્ટેશનના રવિરાજસિંહ ગોહિલે આપેલી વિગત પ્રમાણે ભેસાણ તાલુકાના તડકા પીપળિયા ગામના રહીશ એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વકીલાત કરતા યુવાન સહિત 3નું અપહરણ 4 આરોપી દ્વારા કરવામાં આવ્યું હતું. ભેસાણ પોલીસે તપાસ હાથ ધરી હતી. 40 વર્ષીય એડવોકેટ સંજય કાપડિયા આરટીઆઈ કરીને વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ વિશ્વમભરીધામ ચેરિટેબલ ટ્રસ્ટ અંગે કેટલીક વિગતો માંગી હતી, જેનો ખાર રાખીને મોબાઈલ ફોન, બાઇકની લૂંટ ચલાવી અને સંજયભાઈ અને તેની સાથેની 2 વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે સતર્કતાથી અને અન્ય બાતમીદારોને આધારે 4 આરોપીની ધરપકડ કરી છે. પ્રશાંત સુરેશ, જગદીશ, કમલેશ ધીરુ તેમજ વડોદરાના અજય ઉર્ફે માસ્ટર હરી બોઘરાની પોલીસે ધરપકડ કરી છે. जूनागढ़ जिला में भैसाण पुलिस स्टेशन में एक अपहरण की वारदात को अंजाम दिया गया था। बनाव की विगत ये है कि ये संजय भाई कापड़िया नाम के जो व्यक्ति है एक आरटीआई एक्टिविस्ट है और वो विश्वमभरी धाम राबड़ा गांव जिला वलसाड़ की कुछ माहितियाँ आरटीआई से उन्होंने प्राप्त की थी, जिस माहिती के अनुसार चैरिटी कमिश्नर श्री कचेरी वलसाड़ उन्होंने ये जो विश्वमभरी धाम है वहाँ पे गैरकायदेसर जो हिमालय है उसको सील किया गया था। इसी वारदात को ध्यान में रखते हुए जो ये आरोपी है उन्होंने ये जो पूरी वारदात को अंजाम देने के लिए संजय भाई कापड़िया, राजेश साहू और रवि पासवान को अपहरण किया गया और उन लोगों को मारपीट करके यहाँ से धंधुका है वहाँ पे ले गए थे। इसी समय दरमियान पुलिस को बातमी मिली
कि ये लोग धंधुका है, तो धंधुका पे नाकाबंदी की गई और 4 आरोपियों को अरेस्ट किया गया है और जो उसमें मोबाइल और बाइक जिसकी लूट की गई थी वो सभी रिकवर किए गए हैं। 4 आरोपी जो अरेस्ट किए गए हैं उनके नाम है प्रशांत सुरेश डेडेकिया, कमलेश धीरू डुडाणी, मित जगदीश वेकरिया और अजय हरिभाई बोगरा। તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી 4 જાન્યુઆરીએ યોજાનારી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 1370 સ્પર્ધકો દોટ મૂકશે. હાલ વેરિફિકેશનની કામગીરી થઈ છે ચાલુ. મહાશિવરાત્રિના મેળામાં આવતા ભાવિકોને અગવડતા ન પડે તે માટે ભવનાથના હોટેલ અને રેસ્ટોરન્ટના સંચાલકો સાથે જિલ્લા કલેક્ટરે યોજી બેઠક. શૌચાલયો ખુલ્લા રાખવા અને ભાવિકોને ઉપયોગ કરવા દેવા સંચાલકો થયા સંમત. આ મહિનાના અંત સુધીમાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. કુલ 2.5 લાખ વીજ મીટર લગાડવામાં આવશે. અને કચ્છનો વિશ્વવિખ્યાત રણોત્સવ ખુલ્લો મૂકી પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે 179 કરોડના વિકાસ કામની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તો આ સાથે મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.